અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીના કેસોમાં વધારો થતાં જિલ્લા એલસીબી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જિલ્લા એલસીબી પોલીસે ખનીજ ચોરીમાં સંડોવાયેલા 17 વાહનોને ઝડપી પાડી ડિટેન કર્યા છે. ત્યારે આ વાહનોમાં 8 ડમ્પર અને 9 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે, જે અમરેલી, સાવરકુંડલા, વંડા અને લીલિયા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજનું પરિવહન કરતા હતા. ત્યારે જિલ્લા એલસીબીની આ કાર્યવાહીથી ખનીજ ચોરીના રેકેટ પર મોટો આઘાત લાગ્યો છે. તો એલસીબીની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ વાહનોને અટકાવી તપાસ હાથ ધરી હતી. તો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વાહનો બિનઅધિકૃત રીતે ખનીજોનું ખનન અને પરિવહન કરી રહ્યા હતા. ત્યારે ડિટેન કરાયેલા વાહનોને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાએ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સરકારી તંત્રની સતર્કતા દર્શાવી છે. ત્યારે અમરેલી જિલ્લા એલસીબીના આ પગલાંથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. તો સ્થાનિક ખેડૂતો અને નાગરિકોએ જિલ્લા એલસીબીની આ કાર્યવાહીને આવકારી છે, કારણ કે ગેરકાયદેસર ખનનથી પર્યાવરણને નુકસાન થાય છે અને સરકારી આવકને પણ નુકસાન થાય છે. ત્યારે જિલ્લા એલસીબી આગળની તપાસમાં ખનીજ ચોરીના રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, જેથી આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.